આજે આપણે બોર્ડરવાળી સાડીમાંથી 8 કલી તેમજ 16 કલી કઈ રીતે કટિંગ કરી શકાય એ શીખીશું, એ પણ સિમ્પલ રીતેથી। સૌ પહેલાં આપણી પાસે આ આપણા કસ્ટમરે સાડી આપેલી છે તે ડબલ કલરની છે। હવે એ સાડીમાં જે ડબલ કલર છે આપણે વચ્ચેની સાઈડમાં એ અલગથી કટિંગ કરી લઈશું। જે બ્લુ કલરનો ભાગ છે એ આપણે અલગ કરી લઈશું। એમાંથી આપણે બ્લાઉઝ બનાવીશું, તેમજ આપણે મારવાડીની કોટી બનાવીશું, તેમજ જે વચ્ચેનો કલર છે એનો આપણે ચણિયો બનાવીશું। સૌ પહેલાં આપણે 8 કલી કઈ રીતે બનાવી શકાય એ હું બતાવીશ। જે બોર્ડરવાળી સાડી આવે છે એ બોર્ડર આપણે કટિંગ કરી અને અલગથી ન મૂકવી પડે એટલા માટે ડાયરેક્ટ આપણે કટિંગ કરીશું। તો સૌ પહેલાં આપણે જે એક્સ્ટ્રા કાપડ છે બ્લાઉઝનું બનાવવાનું છે એ આપણે અલગ કરી લઈશું। વચ્ચેની બંને સાઈડ તમે જોઈ શકો છો, આવી રીતે જે બ્લુ ભાગ છે એ કટિંગ કરી લેવાનો છે। બંને સાઈડમાંથી જે વચ્ચેનો ભાગ છે એ આપણે અલગ કરી લેવાનો છે। તો આવી રીતે જે વચ્ચેનો ભાગ છે એ આપણે કટિંગ કરી લીધો છે। આમાંથી આપણે મારવાડી માટે મક્સી બનાવીશું, બ્લાઉઝ બનાવીશું અને અંદરની કોટી બનાવીશું। સાઈડના બોર્ડરવાળા ભાગ બે વધેલા છે કટકા, એનાથી આપણે ચણિયો સ્ટિચિંગ કરીશું અને કટિંગ કરીશું। તો હવે બંને ભાગ પહેલાં જોઈન્ટ કરી દેવાના છે। બંને ભાગ એક જ સરખા રાખી અને બોર્ડર મળી જાય એવી રીતે સ્ટિચિંગ કરી લઈશું। આ જે ભાગ છે એનાથી આપણે બ્લાઉઝ બનાવવાનું છે એટલે આને અલગ કરી લઈશું। જે બીજો ભાગ છે એમાંથી આપણે મારવાડીની કોટી બનાવીશું। હવે આ જે બે કટકા વધેલા હતા કટિંગ કરેલા એને વચ્ચેથી આવી રીતે બોર્ડર મળી જાય એવી રીતે સ્ટિચિંગ કરી લેવાની છે। તમે જોઈ શકો છો, નીચેથી બરાબર ડિઝાઇન મળે એવી રીતે આપણે સ્ટિચિંગ કરવાની છે। બંને ભાગને જોઈન્ટ કરી દેવાના છે। જો એક જ કલરમાં એક જ બોર્ડરવાળી સાડી હોય અને વચ્ચેથી આપણે કટિંગ કર્યું એ કટિંગ ન કરવાનું હોય તો તમારે ડાયરેક્ટ આવી રીતે સિલાઈ નહીં કરવાની, ડાયરેક્ટ જ કલી કરી લેવાની, જે આગળ હું બતાવીશ તમને એવી રીતે। અત્યારે મારી પાસે વચ્ચે કટિંગ કરેલા બે ભાગ હતા એટલા માટે મેં આવી રીતે જોઈન્ટ કરેલા છે। હવે એમાં ડબલ સિલાઈ લઈ લઈશું આપણે। કોઈ પણ આપણે સ્ટિચિંગ કરવી એમાં ડબલ જ કરવાની। હવે આને આપણે સૌ પહેલાં 8 કલીવાળું બનાવીશું। તો આપણે સ્ટિચિંગ થઈ ગયું છે। હવે જે બે છેડા છે સામેવાળા એ બેને આપણે વાળી દેવાના છે। સૌ પહેલાં ડબલ કાપડ કરી લેવાનું છે। આપણે અત્યારે 8 કલીવાળો બનાવવાનો છે તો આપણે 8 ભાગ કરીશું, બોર્ડરથી જ કરીશું। નીચેની સાઈડમાં જે બોર્ડર હોય ત્યાંથી જ લેવાનો છે। હવે આપણે બે વખત વાળ્યું એને આપણે ડબલ કરશું એટલે 4 વખત થશે। 4 વાર વાળી લેવી, પછી એને આપણે 8 વખત કરવાનું। હવે આપણે 4 ભાગ કરેલા છે એને આપણે 8 ભાગ કરીશું। તમે જોઈ શકો છો મેં અત્યારે આને 4 ભાગ કરેલા છે। એ 4 ભાગને આપણે 8 ભાગ કરી દેવાના છે ડબલ વાળીને। બોર્ડરવાળી કોઈ પણ આપણે સાડી હોય એને આવી જ રીતે કટિંગ કરવાની, એક સાઈડ ડિઝાઇનવાળી હોય એને। હવે આપણે 8 ભાગ કરી લીધા છે।
સાડીમાં અંદર જ જો આવી રીતે બનારસી બોર્ડર જેમ આવતી હોય એ બોર્ડરને આપણે આવી જ રીતે કટિંગ કરવાનું, જેથી કરી અને બોર્ડર આપણે એમ જ રહે, વચ્ચે સિલાઈ આવી અને બોર્ડર ખરાબ ન થઈ જાય એટલા માટે આપણે બોર્ડર ઉપર સિલાઈ જ ન આવે એવું કટિંગ કરવાનું છે. ઘણી વખત બધા શું કરતા હોય છે, બોર્ડર સહિત 8 કલી બનાવી નાખતા હોય છે, પણ એવી રીતે નથી કરવાનું. બોર્ડર ઉપર આપણે સિલાઈ જ નથી લેવાની, છેલ્લે આપણે કેનવાસ મૂકશું એ જ સિલાઈ આવશે, કલીની સિલાઈ આપણે બોર્ડર ઉપર નહીં આવે. હવે આપણે 8 ભાગ કરેલા છે, 8 કલી એને આપણે ડબલ વાળી લેવાની છે. 8 ભાગ તો આપણે કરેલા જ હતા, હવે 8ને આપણે ડબલ 16 ભાગ કરી લેવાના. આવી રીતે ડબલ કરીને 16 કલી નથી બનાવવાની, 8 કલી બનાવવાની છે, પણ આપણે આવી રીતે ક્રોસમાં કટિંગ કરવા માટે એને ડબલ પછી કરીશું. 8 કલી કરી લેવાની, પહેલાં 8 ભાગ કરીને પછી એને આપણે ડબલ કરી લેવાના આવી રીતે. હવે આપણે નીચેનું કોઈ માપ નથી લેવાનું, કેમ કે નીચેની સાઈડમાં જેટલો પટ્ટો છે એટલો આપણે ઘેર રહેવા જ દેવાનો છે, તો આપણે ફક્ત ઉપરનું કમરનું જે માપ છે એ જ લેવાનું છે. આવી રીતે આપણે ડબલ કરી લેવાના 8 કલીને. હવે ઉપરની સાઈડમાંથી જે આપણે કમરનું માપ હોય છે એ નીચેનું કોઈ માપ નથી લેવાનું, કેમ કે નીચેનો ઘેર જેટલો આપણે છે બોર્ડરવાળો એટલો રહેવા જ દેવાનો છે. તો ટેપ લેવાની, ટેપ લઈ અને ઉપરની કમર જેટલો આપણે નીફો રાખવાનો હોય એટલે માપ લઈ લેવાનું, જેટલું માપ આપણે નીફાનું આવતું હોય એ લઈ લેવાનું. એને પણ આપણે ડબલ કરી લેવાનું, ડબલ કરી અને 4 કરવાનું, 4 કરી અને 8 ભાગ કરી લેવાના, કેમ કે આપણે કલી 8 બનાવવાની છે એટલા માટે. તમે જોઈ શકો છો મેં અત્યારે ડબલ કરેલી છે, જેટલી કમર લેવાની છે એટલી કમરમાં આપણા કસ્ટમર જેટલો નીફો રાખવાનો કે એટલો લઈ લેવાનો, અને એને મેં 8 ભાગ કરી દીધા છે. તો આપણે સૌ પહેલાં આવી રીતે કમર કરેલી હતી, 8ના આવી રીતે ક્રોસમાં ડબલ કરી લેવાના, ડબલ કરી અને ઉપર બરાબર સેન્ટરમાં વચ્ચોવચ મૂકી દેવાનું. આપણે આને 16 ભાગ કરેલા છે, 8 કલી કરી અને ક્રોસમાં આપણે ડબલ જોઈન્ટ કરી દીધું, તો જે કમરનું માપ છે એને 16 ભાગ કરી ડબલ કરી ઉપરની સાઈડમાં રાખી દેવાનું. હવે આવી રીતે ક્રોસમાં રાખી દેવાનું. જે ઉપરનું કમરનું માપ છે ત્યાંથી આપણે એક્સ્ટ્રા સિલાઈનું કાઢી લેવાનું, અને છેક બોર્ડર સુધી સિલાઈ નથી લેવાની, કટિંગ પણ આપણે ઉપરથી જ લેવાનું છે. પછી જ્યારે આપણે સિલાઈ લેવી એ પણ આપણે બોર્ડરથી ઉપર જ રાખવાની છે. 3 થી 4 ઇંચ ઉપરની સાઈડમાં રાખી પછી આપણે કટિંગ કરી લેવાનું. કમરનું માપ આવે અહીંયાથી આવી રીતે ક્રોસ કટિંગ કરી લેવાનું. હવે સાઈડથી થોડું કપડું વધારે જ રાખી અને આવી રીતે કટિંગ કરી લેવાની. અને જ્યારે આપણે સિલાઈ લેવી ત્યારે પણ આપણે સિલાઈમાં વધારે જ લેવાનું, જેથી કરી અને રેસા ના નીકળે સાડીના. આવી રીતે ડબલ રાખી અને ક્રોસમાં કટિંગ કરી લેવાનું. કટિંગ આપણે છેક સુધી નથી કરવાનું, બોર્ડરથી ઉપર રાખવાનું છે, અને સ્ટિચિંગ પણ આપણે બોર્ડરથી ઉપર જ લેવાનું છે. તો અત્યારે આપણે કટિંગ કરી લીધું છે. હવે જ્યારે સિલાઈ લેશું ત્યારે આવી રીતે સિલાઈ લેશું, ક્રોસમાં જ આપણે નીચે બોર્ડરમાં સિલાઈ નહીં લેવી. આવી રીતે જે મેં ચોકનું નિશાન કરેલું છે એટલું જ આપણે ક્રોસમાં સિલાઈ લેવાની છે. તો કલી પણ બની ગઈ છે, તમે જોઈ શકો છો 8 કલી બનાવેલી છે. જ્યારે આપણે સિલાઈ લેશું ત્યારે આપણે ઉપરની સાઈડમાંથી જોઈન્ટ કરી અને નીચેની સાઈડમાં ક્રોસમાં આપણે જે બ્લાઉઝમાં ટક્સ ભરવી એવી રીતે ટક્સની જેમ સિલાઈ લઈ લેવાની છે ક્રોસની સાઈડમાં. જે ઉપરનો કમરનો ભાગ છે એ ત્યાંથી મેળવી લેવાનો બરાબર સેન્ટરમાં, પછી નીચેની સાઈડમાં સિલાઈ લેતું આવવાનું. જે બોર્ડરનો ભાગ છે અત્યારે મેં તમને બતાવું છું, નિશાન કરીને ત્યાં સુધી આપણે સિલાઈ આવવા દેવાની છે ક્રોસમાં જ આવી રીતે. પછી જે આપણે નેફાનું માપ હોય એ લઈ લેવાનું. હવે આપણે 16 કલીનો ચણિયો બનાવીશું, તો એના માટે પણ મેં એક સાડી લીધેલી છે, જેને આપણે પલ્લુનો ભાગ છે એ કટિંગ કરી લઈશું. પલ્લુનો અને નીચેનો જે બ્લાઉઝનો ભાગ છે એ બંને કટિંગ કરી લઈશું. એક્સ્ટ્રા જે કાપડ વધે છે એ કાપડનો આપણે ચણિયો બનાવવાનો છે. હવે જે કાપડ વધેલું છે એને ડબલ કરશું. હવે જે કાપડ વધેલું છે સાડીનું, એ સાડીનું આપણે ઉપરથી જે કમરનું માપ છે
એ જરૂર પડે એટલું કમરનું કટિંગ કરી લેવાનું છે. લંબાઈ જેટલી લેવાની છે એટલી કટિંગ કરી લેવાની. નીચેની બોર્ડર જે છે એ એમ જ રહેવા દેવાની. મોટી બોર્ડર છે જે ઉપરની નાની બોર્ડર છે એ રાખી અને ઉપરથી કટિંગ કરી લેવાની. જેટલી લંબાઈ લેવાની હોય એટલી આપણે નેફાનો ભાગ એક્સ્ટ્રા અલગથી કટિંગ કરવાનો. જે ઉપરની નાની બોર્ડર હતી એ કટિંગ કરી લીધી અને નીચેની મોટી બોર્ડર છે એ આપણે રાખી દીધી છે જેટલી લંબાઈ જરૂર હતી એટલી. લેન્થ આપણે કટિંગ કરવાની છે જેટલી જરૂર હોય એટલી, અને બાજુમાં જે પહોળાઈ આવે એ આપણે સાડી છે એટલી જ રહેવા દેવાની છે, કેમ કે આપણે ફૂલ ખેરમાં કરવાની છે એટલા માટે. હવે આપણે નીચે ડબલથી જે બોર્ડર છે એને જ આપણે ડબલ વાળીશું. નીચેની બોર્ડર પકડવાની પહેલાં અને પછી એને ડબલ કરી લેવાનું. ડબલ કરી એનું 4 કરવાનું, 4નું 8 કરવાનું એટલે 8 કલી થશે. હવે 8ના આપણે ડાયરેક્ટ ડબલ કરી અને 16 કરશું એટલે 16માં આપણે 16 કલી થશે. એક જ સરખા બધા ભાગ પકડવાના. અત્યારે આપણે 4 કરેલા છે, 4ના હવે આપણે ડબલ કરી અને 8 કરીશું. પહેલી વખત બતાવેલું એમાં આપણે 8 કરલી કરેલી. હવે આ સાડીમાંથી આપણે 8 દુ 16 કરલી કટિંગ કરવાની છે. 8ની આપણે 16 કરવાની છે, તો આપણે 16 ભાગ કરી લેવાના. જો 12 કરલી કટિંગ કરવાની હોય તો 12 કરી લેવાના, 6 કરવાની હોય તો 6 ભાગ કરી લેવાના, 24 કરવાની હોય તો 24 ભાગ કરી લેવાના. એવી રીતે ડબલ આમ વાળી દેવાનું. જેટલી કરલી કટિંગ કરવી હોય એટલા ભાગ આપણે ડબલ કરી લેવાના. એ પણ આપણે પહેલાં નીચેથી જ કરવાનું છે. આવી રીતે જે બોર્ડરવાળી સાડી હોય એને નીચેનો ઘેર છે એ એમ જ રહેવા દેવાનો, ફક્ત ઉપરથી જ ક્રોસમાં કટિંગ કરવાનું. તો અત્યારે આપણે કરી દીધા છે, તમે જોઈ શકો છો. હવે આપણે ઉપરથી જ ફક્ત કમરનું જ માપ લેવાનું છે, નીચેનું માપ નથી લેવાનું. અત્યારે નીચેના ભાગ 16 કરી લીધા છે. 16 ભાગમાં આપણે આવી રીતે વાળી દેવાના એટલે આપણે 16 કરલી કટિંગ થઈ જશે. નીચેના 8 છે, 8ના આપણે ડબલ કરેલા એટલે 16 થઈ ગયા છે. તમે જોઈ શકો છો આવી રીતે 16 ભાગ કરી લેવાના. જેટલી કરલી આપણે પેટર્ન રાખવી હોય એટલી કરલી કરી શકાય. 6 કરી શકાય, 8 કરી શકાય, 6ની 12 કરી શકાય, 24 કરી શકાય. અત્યારે આપણે 16 કરવાની છે, તો 16 ભાગ કરી લેવાના. નીચેથી જ આપણે ડબલ કરી લેવાના, જેટલા કરવાના હોય એટલા. નીચેથી કોઈ કટિંગ નહીં આવે, જેટલી બોર્ડર છે એટલું જ રહેશે. હવે આપણે કમરના ભાગમાં જે પહેલાં ચણિયામાં બતાવેલું 8 કરલીવાળા એવી જ રીતે આમાં પણ કમર જે છે એ માપ લઈ લેશું. નીચેનું માપ નહીં લેવાનું, ઉપરથી જ જે આપણે માપ છે એ જે કમર છે એને આપણે ડબલ કરીશું. એને આપણે 4 કરીશું, 4ના 8 કરીશું, 8ના આપણે ડબલ 16 કરીશું. જે કમરનું માપ લેવાનું હોય એને જ આવી રીતે રાખી દેવાનું અને બરાબર જે 8 કરલી 16 કરલી છે એમાં વચ્ચે આવી રીતે રાખી દેવાનું અને બે સાઈડથી અડધો ઇંચ જેટલું જે આપણે કાપડ આવે છે કટિંગનું એક્સ્ટ્રા જે સિલાઈમાં લેવાનું હોય એટલું લઈ લેવાનું. અડધો ઇંચ બે સાઈડમાં લઈ લેવાનું જે માપ આવે એના પછી, અને ઉપરથી ક્રોસમાં નીચેની સાઈડમાં દોરી લેવાનું. પહેલું તો જે કમરનું માપ આવે એ છે અને સાઈડનું જે આપણે અડધો ઇંચ જેટલું રાખેલું છે એ સિલાઈનું કરેલું છે. તો આમાં પણ આપણે છેક બોર્ડર સુધી સિલાઈ નથી લેવાની અને બોર્ડર સુધી કટિંગ પણ નથી કરવાનું. બોર્ડરથી ઉપર જ રાખવાનું છે જેથી કરી આપણી બોર્ડરની જે પેટર્ન છે એ એમ જ રહે. તો આવી રીતે મેં ક્રોસમાં દોરી લીધું છે અને એક સાઈડ આવી રીતે કટિંગ કરી લેવાનું. જે કમરનું માપ લેવી એ બરાબર ઉપરથી જે કમરની આ 16 કરલી છે એ સેન્ટરમાં વચ્ચોવચ્ચ જ માપ આવવું જોઈએ, ક્રોસમાં ન આવવું જોઈએ, નહીંતર બધી જે કરલી છે એ ક્રોસમાં કટિંગ થઈ જશે. સેન્ટરમાં જ આપણે બરાબર કમરનું માપ રાખવાનું. અત્યારે જે મેં કટિંગ કરેલું છે એ સેજ ક્રોસમાં કરેલું છે, પણ આપણે સિલાઈ કરશું ત્યારે એકદમ સરસ પાછળની સાઈડમાં આપણે ટક્સ ભર્યું બ્લાઉઝમાં એવી જ રીતે ઉપરથી 1 આંગળ જેટલી સિલાઈ લેતા જશું અને ક્રોસમાંથી
સિલાઈ લઈ લેશું. તો અત્યારે આપણે કટિંગ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. બે સાઈડથી મેં કટિંગ કરી લીધું છે અને આવી રીતે કટિંગ કરી લેવાનું. સોડકલી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે જ્યારે આપણે સ્ટિચિંગ કરવી ત્યારે ઉપરથી કમરનું માપ લેવાનું, કમરથી નીચેની સાઈડમાં સિલાઈ લેતું જવાનું. એક ખાસ ધ્યાન રાખવાની, એક જ સરખી સિલાઈ લેવાની. બોર્ડરથી ઉપર 3 થી 4 ઇંચ અલગ રહે એવી રીતે છેક બોર્ડર સુધી સિલાઈ નથી લેવાની. ઉપરની સાઈડમાંથી સિલાઈ લેતું જવાનું નીચે સુધી. તમે જોઈ શકો છો આવી રીતે આપણે સિલાઈ કરવાની છે. એક આંગળ જેટલી આવી રીતે ક્રોસમાં સિલાઈ લઈ લેવાની અને જો આવી રીતે વચ્ચેની સાઈડમાં આવી રીતે બેસાડી દેવાનું. છેક બોર્ડર સુધી સિલાઈ નહીં લેવાની. તો તૈયાર થઈ ગયું છે આપણે 8 કલીનો અને 16 કલીનો બંને ચણિયો કટિંગ કરી દીધો છે.